એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. તો કે આપ જોયું કે જીતુ વાઘાણીની રીએન્ટ્રી થઈ ચૂકી છે મંત્રીમંડળમાં અને તેઓએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે. હરસંઘવી બાદ જીતુ વાઘાણીએ પણ શપથ ગ્રહણ કર્યા છે અને દાદાની નવી ટીમમાં તેમનો પણ સમાવેશ થયો છે કેબિનેટ મંત્રી તરીકે. પોર્ટફોલિયોની જ્યારે ફાળવણી કરવામાં આવશે તે પહેલાં જે શપથ ગ્રહણ યોજાઈ રહ્યું છે એક બાદ એક જે મંત્રીઓ છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે અને તેમની પાસે શપથ ગ્રહણ તેમના કરાવવામાં આવી રહ્યા છે, જેમાં હર્ષસંઘવી બાદ હવે જીતુ વાઘાણીએ પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. તો કનુ દેસાઈ કે જેમની પાસે શપથ ગ્રહણ નથી કરાવવામાં આવ્યા હજી સુધી, માનવામાં એવી રીતે એવું પણ આવી રહ્યું છે કે જે મંત્રીઓએ રાજીનામા સોંપ્યા છે પરંતુ જે રાજીનામા સ્વીકારવામાં નથી આવ્યા તે મંત્રીઓ જે છે તે સ્ટેજ પર બિરાજમાન હશે પરંતુ શપથ ગ્રહણ નહીં કરે. શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ.